હવે જુઓ, જય ગૌ માતા, જય ગોપાલ. આ નંદી મહારાજ. હવે આવડા નંદી મહારાજને ટાઢ અને ભૂખ બે વસ્તુ થાય. એટલે આજે એક નંદી મહારાજ ઠંડી અને ભૂખને કારણે દેવ થઈ ગયા હતા. એ નંદી મહારાજની સમાધિ હમણાં જ આપી અડધા કલાક પહેલાં જ. હવે આવડા નાના નંદી મહારાજ. આ જુઓ, આ નંદી મહારાજને ભૂખ અને ટાઢ બે થાય. ભૂખ ને ટાઢ બે થાય એટલે ઓટોમેટિક નંદી મહારાજને ગૌ માતા દેવ થઈ જાય. કેમ કે આપણે બધું જોઈએ ઓઢવાનું, પાથરવાનું. આ એને ખાલી પાણી અને ચરો બે વસ્તુ હોય એટલે બધું આવી ગયું. લાઈનથી નંદી મહારાજ ખાય એટલે શાંતિથી એકદમ જુઓ. એટલે શિયાળાની ઠંડીમાં નંદી મહારાજને ગૌ માતાને ખૂબ સેવા કરજો અને સાચવજો પોતપોતાના ગામમાં.